સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે કવાયત તેજ કરી દીધી છે। ત્યારે સુરત મનપાની ચૂંટણી માટે 12 નિરીક્ષકોની 4 ટીમો આગામી 3 દિવસ સુધી સુરતના દાવેદારો અને કાર્યકરોનો સેન્સ લેશે। સુરત મનપા ચૂંટણી માટે ભાજપની કવાયત તેજ થઈ હોય તેમ ઉમેદવારો શોધવા નિરીક્ષકોની ટીમ સુરત પહોંચી છે। 12 નિરીક્ષકોની 4 ટીમો આગામી 3 દિવસ સુધી સુરતના તમામ 30 વોર્ડના દાવેદારો અને કાર્યકરોનો સેન્સ લેશે। ઉધના ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો। તો આજે વોર્ડ નંબર 1 થી 12ના દાવેદારોને સાંભળવામાં આવશે, જ્યારે ગુરુવારે વોર્ડ નંબર 13 થી 24ના દાવેદારોને સાંભળવામાં આવશે અને શુક્રવારે વોર્ડ નંબર 25 થી 30ના દાવેદારોને સાંભળવામાં આવશે। દરેક બેઠક દીઠ 3 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે। આજે આવનારા 3 દિવસમાં 30 વોર્ડના દરેક કાર્યકર્તાને સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે પહેલા દિવસે 12 વોર્ડની ટોટલ 4 ટીમ, દરેક ટીમમાં 3 સભ્યો છે અને સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દરેક કાર્યકર્તા પોતાની વાત રજૂ કરી શકે એની વ્યવસ્થા સુરત મહાનગરે કરી છે। આજથી શરૂ થઈ, નિરીક્ષકો આજથી જ આવ્યા, સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સાંભળશે।